ક્યાં ગયા હોય ગયા હાછી ચાલુ થઈ જાય કાઈ કામ ધંધો નથી કોઈ દિવસ સારા કામમાં જાવ હોય કે છીકુ મંડે ખાવા હવે અમે કેમ જાતા હોય કેમ જાવું અમારે તે મને ખબર નહોતી હો કે તમે લોકો ક્યાંક બહાર જાવ છો ને છીક તો કુદરતી વસ્તુ છે કઈ વાથે કરીને જ ખાતી હાથે કરીને જ ખાવો ગાઈટના અમને હેરાન કરવા આટું કે કેમ મારા વહુને દીકરો હેરાન થાય કેમ આ લોકોનું પતંગ થાય ને ઈ તમારી પાસે વાત હોય છે અરે રામ 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 હું કોઈ દી તમારું ખરાબ ઈચ્છું કાઈ ખારું બોલ હવારના પોરમાં બધી ખબર હે અમને ક્યાંય કુટુંબમાં ક્યાંય નથી રાખ્યું અમારું રમૈયા જાય મારી વહુ આમ કોઈ દી એમ કીધું કે ના હો મારી વહુ તો મને 2 ટાઈમ થાળી પીરસે ને મારી વહુ જેવી તો વહુ નો થાય આ તો કે શાક કર્યું હોય તો કે મીઠું નાખી દે રોટલી કરી હોય તો કે આડી અવળી કરી હોય કોક દી અમારું હારું બોલાય તો અમને એમ મન થાય કે તમને 2 બટકા મોઢામાં દઈ તો કોક દી હારું ખવડાવાય તો હારું બોલીએ આ ખાવામાં કઈ હારા વાત નો યા હું હારું બોલવું તો કે ધૂળ વઘારીને ન તમાર થાળી નાખ દેતી બધા શાક ભાત દાળ બધુંય દઈ છી રોટલી કોબીજ તો સંભાળા વગરે તમારે નથી આવતું અથાણા વગરે તમારે નથી આવતું આવડી ઉંમરે જીભું ભડાકા નાખે છે હા શાકમાં મીઠું ન હોય દાળમાં ગોળ ન હોય હવે હરવારે જો હું છે શું વધારે લાગ્યું છે દાળને 1 નંબર હોય હા તને તો હારું જ લાગે ને તારી માનું બનાવેલું બધું જબર કરું કઈ છી હાચી બાર વિજો છી ખાવા પેટ તો 2 પેટ કરીને ખાઈ લ્યો હો ત્યારે તો દાળમાં ને ભાતમાં મીઠું નથી લાગતું કુટુંબમાં જઈને ત્યારે મીઠું વધી જાય છે બહુ હારું પેલા જેવું શરીર કર્યું તમે બહુ હારું જાવ હવે કાઈ તમારું નથી ખાતી માર છોકરાનું ખાઉં છું તો તમારા છોકરાનું ખાવું તો શું છે અમારા પેટમાંથી કાઢીને જ ખાવો અમે ખાવા બેહીને તમને ભડભડિયો ઉપડે હે બાજવાનો ગમે ત્યારે બનાવી તમારી માં દીએ ને હવે પેલા થાળી તમને નથી દેવી મારે તે કાઈ ઉપકાર નથી કરતી તારી માં હો બનાવીને દેશે તો ગરમ લટકડી હા લાવો જલ્દી લાવો હા લપકા મારી લ્યો હો ગરમ એક ગોટો આલી સાઈડ રાખ્યો ને એક ગોટો આલી સાઈડ રાખ્યો હોય સમજી ગયા અને હવે તો મારે નિયમ જ કરવો હે ખાધા પહેલા તમને થાળી જ ન દેવી બધાને હારે જ જમવા બેહવાનું હા. પહેલા ખાઈ લ્યો પછી ખુરશીએ બેહીને કા છીકુ ખાધા રાખો અને કા અમારા બટકા ગણ્યા રાખો હા. કે મારી વવે કેટલા બટકા ખાધા કકડાટણી હમતતી જ નથી કોઈ વાતમાં કે કકડાટ નોકર હમતતી જ નથી કોઈ વાતમાં મા બાપે સંસ્કાર જ નથી આપ્યા હા પાછો હારા થઈને સારે આવીશ પાણી પાવા ઘરે તો કંકાસ કાયમ નો હાલે છે કાયમનો કંકાસ હાલે ને માં જેવી હે હાવ કોઈ ડોહી ક્યાં ની રાડા રાડ થઈ ગઈ તું બોલવા ધરો ના ગયો ડોહી ન કરતો તો પણ ગયો ને મારી માને ક્યાં ની ઉચકાવે ભાઈને ક્યાં ના ગચત કરે મારી માં ઉપર પણ સાંભળી લેવાય બધુંય થોડું ઘણું એટલું ના સાંભળો સહન થાય એટલું કરવાનું હોય પછી કઈ નો માથેથી પાણી વયું જાય ને ત્યાં સુધી બોયલા રાખે હે તો માથું ધોઈ નાખે પાણી વહી જાય તો કઈ એટલે મોઢા બગાડે હવે હું નો એને કઈ હગું નો તમને કઈ હગું પણ વાક હોય એને તો કઈ આકો ને રોજ 3 ટાઈમ થાળી ધરું હું તોય કુટુંબમાં જઈને આખા ગામમાં મારું વાટી આવે હે ઉંમર આગળ જ કે આમ કે ઓલો ચોકીદાર નો બેહાડ્યો હોય જાણે ક્યાં જાવ હું આ તમે સાડી કેમ પહેરી હતી વા કેમ ઊભા હતા પણ ઈ ગઈઢું માણસ છે બધું બોલે અમુક વસ્તુ સહન કરી લેવાય ના ના એવું કઈ સહન નહીં થાય તો સહન હે ને આના જન્મ પહેલા ઘણુંય કર્યું અને આ અત્યારે 12 વર્ષનો થયો 12 વર્ષે ઘણુંય કર્યું હવે સહન એક ટકોય નથી થવાનું હું તમને કહી દઉં તમારે માં ભેગું રહેવું હોય તો મારે નથી રહેવું અને મારા ભેગું રહેવું હોય તો એને તમે એનો રસ્તો કરો બજાર જવા કરી છેડા કરી લાગો છી તો છેડા ઓછી આગી છેડા વાળી કરી હવે આદી લગર તું બોલતી હવે આ ઉગીન ઉભો છે ઈ મારા ઉગીને ઊભો થયો ને ઈ તો જોઈને બોલે છે જેનો વાંક છે ને હું એની માં છું એટલે નથી ખેતતો મારું જેનો વાંક છે ને એનું જોઈને બોલે છે ને ઈ બરાબર બોલે છે હવે હું ન્યા બાને નો કહી હગું કાઈ નો તમને કહી હગું કાઈ ને અમને નો કે તો અમે વયા જાય મારા બાપના ઘરે અમાર નથી રહેવું જ નથી રહી તો આવી લપ થઈને અને કાં તમે એનો રસ્તો કરો મારે તો કાઈક ની હુડી વચ્ચે હોપારી ને માને કહું તો માને ખોટું લાગે દીકરો બાયડીનો થઈ ગયો બાયડીને કહું તો બાયડીને એમ થાય દીકરો વર માનો થઈ ગયો ના રે ના મને ખબર
છે કે તમે હુડી વચ્ચે હોપારી થઈ ગયા. આ પાડો તો હાથ કપાય, ના પાડો તો નાક કપાય. પણ મારી ઈ વાત આવે છે કે જેનો વાંક હોય ને તો બાયડી હોય ને તો એને કેવું પડે ને, કદાચ માં હોય ને તો એને કેવું પડે. માં હોય એનો મતલબ ઈ નથી કે ગમે ઈ કહે હોય તો સહન કરી નખાય, અને બાયડી હોય એનોય મતલબ ઈ નથી ગમે ઈ સહન કરી લેવાય. વાંક જેનો હોય ને એની બાજુમાં તો ઊભું જ રહેવું પડે ને તમારે ઊભું જ રહેવું પડશે. હવે બેયનો થોડો થોડો વાંક છે તો આ પેટમાંથી કાપી નાખું ડૂટી પાસે શરીર, પગ તારી પાસે ઊભા રાખીશ, ધડ ડોહી પાસે ઊભું રાખીશ. 70% એનો છે ને 30% મારો છે. તો આ ડોક તારી પાસે રાખું, આ અડધું શરીર ન્યા જવા દઉં. કાંઈક તો માણસના પેટના થાવ એને તમે કહી દો આ વાડીના કામ કરવા. વાડીએથી ઘરે આવી તો ઘરે કાંઈક માથા કોઈ ડોય. પેલા વાડીનું કામ નથી કરું, પેલા એનો રસ્તો કરો. હાલો 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 હાલો. રાઈંધા ધાન નો ખાવા દે, ઊભા રેવા નો દે ક્યાંય. હવે જીભ મોઢામાં રહે, આજુબાજુ વાળા ખેતર વાળા બધા સાંભળે છે. એ આખા ગામને ખબર હે કે આ કઈ ટાઈપની ડોહી છે ને, એ આખા ગામને ખબર હે. સમજી ગયા તમે કે આવી કોઈ વાત. માણા હારે એને નથી ભરતું. નકર આવડી ઉંમર હોય ને માણા મંદિરે જઈને ભગવાનના ભજન કરે. વાડી આવતા બિચારા કેવા કામ કરતા. હું બા માથાકૂટ કરતા હશો? હવે હું આ શીકડી ઊંઘું છું ખબર છે આખા ગામને ને તને બરાબર છે. તો ત્રીજા ગામમાં ખબર છે. ખબર છે ને તો શીખ ન આવે, શીખ તો આવે ને. શીખ તો બધાયને આવે બરાબર. તો હું જઈ શીખ ખાઉં અને એને બહાર જવાનું થાય તો ઈ મને શું કે ખબર છે, ઈ કે તમે મને અપશુકન કરાવો છો. હવે હું એનું ખરાબ ઈસું બેટા, ઈ મારી દીકરાની વહુ છે, એને જરાય વિચાર નથી થતો આવું બોલતા. પણ હવે મારે શું કરવામાં, તમે મને એક કયો હાલો. અત્યારે વાડીએ આવી, ન્યા મન પડે એમ બોલવા માંડી, બધાય સાંભળતા હતા આજુબાજુના ખેતરવાળા. હજી બધાય સાંભળશે. હજી આખી દુનિયાને હે લાઉડ સ્પીકર લઈને કેવા જાવું હે મારે. હવે નથી સહન થાતું, બહુ કર્યું. તમે આવો ને એટલે એનો અવાજ ધીમો થઈ જાય હે. બાકી મારા સામે તો લાઉડ સ્પીકર થઈ જાય હે હો ઉપર. બા એના કરતા બજાર મૂકી જો ને ઘરમાં માથાકૂટ ન થાય. હું શું કામ બજાર મૂકું હે? એનો બાપ માં પૂરું પાડે છે બધુંય મારું. જો જો કહી દેજો મારા બાપ હમાણા નો થાય. મારા બાપ તમને ક્યાંય નડવા નથી આવ્યો, સમજી ગયા? કહી દ્યો બાને. બધાય મારી બધાય જો મારું પૂરું મારો છોકરો કરે છે, સમજી ગઈ? કાઈ તું નથી કરતી. તમારો છોકરો ક્યાંય ટીલું લઈને તો આવ્યા છે? બસરે મારો છોકરો લાવી દેસ, કાઈ તું નથી કમાવા જાતી ન્યા. આટલો પાવર કરે છે. આ તો ચિંતા હો મારી માને. પણ તમે બા જરાક તો વિચાર કરો ને, તું જરાય સમજતી નથી. વાડી આવી બા, વાડીએ ગોકીરો થવા માંડ્યો, બધા આમ નેજવા તાણી જોતા હતા. આ ઘરે આવ્યા, ઘરે માથાકૂટ. અને તમારે કાંઈ મોટી સોરે સડીને ઢોલ વગાડવાનું. અમે તો એમ જ કરશી. કા તમે રસ્તો કરો, કા ઈ નહીં કા હું નહીં. હારું તમારું. ભૂંડી લાગે છે ઘરમાં બધી સોખવટ કરાય, અહીંયા વાડીએ જઈને ગામ ગધેડો નો કરાય. અમને હે ને તમારી જેમ નથી આવડતું કે દીકરો આવે ને એટલે મિયાવની મીંદડી થાતા. અમે તો જે હોય ની મોઢે જ કહી દે. ગામ સાંભળતો હોય તોય ભલે ને સિટી સાંભળતો હોય તોય ભલે. આ જો નથી મારે ફોન આવે, વાડિયાથી નાખું ભરવેલું છે, પાણીનું વારેલું. તમે રસ્તો કરવું કરી છે તમે કયો એટલે મને ખબર પડે. અમે કા મારો રસ્તો કરો ને કા બાનો કા અમે અમારા બાપના ઘરે વયા જાય. મને મારા બાપના ઘરે કાંઈ વાંધો નથી ને એને અમે કાંઈ ભાઈરે નહીં પડી. એ બાપા કાંઈ વાંધો નહીં આવે, શાંતિ રાખો. બા તમે નહીં બોલો ને હવે, બોલશો હવે? હા હે એનું ચાલુ જ રે, ઈ નો બંધ થાય. તમારે રસ્તો કરવો કે નથી કરવો? એ વાંધો નહીં, હું હાલો કરું, તમે જાઓ ઘરે. શું રસ્તો કરશો? એ હું બાને કહી દઈશ, મારી માં બધું મારી રીતે સમજાવી દે, તું જા એમ કહું છું. આલજીને કે આપણે ઘરમાં નથી જવાય, ઊભા રહી કે હેન માને. બા તમને હું પૈગે લાગુ, વાડીએ એકને એક શબ્દ બોલ્યા રાખતી હતી, કા તમારી બાનો નેઠો કરો કા મારો નેઠો કરો. જો તમારી બા આજે મારા ભેગી નહીં ને કાલે મારા ભેગી નહીં. તમને હું ભેગા રાખીશ ને બા તો મારું ઘર ભાંગશે, અને આ ઉંમરે ઘર ભાંગે તો કાલે સવારે ગામમાં શું વાતો થાય. ના ના બટા, મારા લીધે તું તારું ઘર ન ભાંગતો. હું વાડી વઈ જાઉં છું બા રેવા. જો તમે મને દીકરો માન્યો હોય ને, અને તમે તમારા દીકરાનું ઘર રાજી ખુશીથી હાલવા દેવું ને બા, તો હું તમને પૈગે લાગુ. તમે વાડીએ રેવા વઈ જાવ, ઓલી ઝૂંપડી રહી ને એમાં. પણ બા તમારી ખાવા પીવાની જરાય ઉપાધિ ન કરતા. હું સવારે વાડી આવીશ ને અને તમારું શિરામણ લેતો આવીશ, બપોરે વાડી આવીશ ને પાછો તો એ તમારું ભાત લેતો આવીશ, સાંજે તમને હું વારું આપી જઈશ. ખાવા પીવાની ઉપાધિ ન કરતા. આ બા તમે અને મારી વહુ બે હમે ભેગા થાવ છો ને એટલે માથાકૂટ થાય છે. જો બેટા તમે શાંતિથી રહેતા હોય ને તો હું વાડીએ જવા તૈયાર છું. હું વાડીએ વઈ જાઉં છું. હાલો બા તમે વાડીએ વઈ જાઓ,
હું તમારા લુગડા હે ને હાઈ આવીશ ને તો લેતો આવીશ હો. જાઓ જાઓ બા. એમાં જો તમને હાવ નથી કાઢી મૂક્યા બા. મારું ઘર હાલે એના હિસાબે તમારે ને એને ઊભું ભરતું નથી, બોઈલેસ વ્યવહાર નથી. અને તમે મારા ભેગા, ઈ મારી બાયડી, તમે મારી માં, પણ નથી ભરતું એટલે તમને બા વાડીએ મોકલો. ના બટા હું જાઉં છું, તમે શાંતિથી રહ્યો. મને ખબર છે બા, એક ને એક દીકરો મારો બાપ નથી, તમને હું અહીંથી કાઢો એટલે તમને અફસોસ થતો હોય છે. પણ મને બા હરખ નથી તમને કાઢવાનો. પણ હું મારો સંસાર ટકાવવા હાટું થઈને 12-13 વર્ષનો દીકરો હે એને લઈને વઈ જાય બા, હું કાલે નોધારો થઈ જાઉં ને. ના ના બટા, તમે લોકો શાંતિથી રહ્યો, હું વાડીએ જાઉં છું. હું બા તમારું બધું પોતાર દઈશ હો. હા. જોતો ખરા શું સમય આવ્યો હે, છતાં દીકરે મારે મારી માને આજ ભેગો રાખવાનો અધિકાર છે. પણ 1-2 કાવડિયાની ઘરવાળી હાટું થઈને મેં મારી માને વાડીએ મોકલી. અને તમે બધાએ જાણો હો ને કે મેં મારી માને દુખી કરવા હાટું નહીં, પણ મારું ઘર ન બગડે એના હાટું થઈને મેં મારી માને વાડીએ મોકલી હે. હું ખોટા મગરમચ્છના આહુડા પાડતા પાડતા ગયા. હવે આવું વધારાનું ન બોલો ને તો વધારે સારું. મારી માના આંખમાંથી આહુડા જોઈને અહીંયા પેટમાં મને ભડકો થયો કે આ જેને મને દુનિયા દેખાડી, જેને મને આ જીવતા શીખવાડ્યો કે દુનિયામાં કેમ જીવવું, દુનિયા કેવી હે, પણ આજ મને ખબર પડી કે દુનિયા તો દો રંગી હે. અને એમાં તમે એવું બધું તમારી માએ તમને શું દેખાડ્યું હે? તો તમે એમ કહો મારી માએ મને આમ કર્યું, મારી માએ મને આમ કર્યું. જેને ઘા વાગ્યા હોય ને એને ખબર પડે કેટલી વીય હો થાય. અમારે ક્યાં તમને ઘા વગાડવા, તો અમે વયા જાત, એમાં શું ઘા વાગે? અરે તમે જાઓ તો ઈ હતું અને મારી માં જાય તોય મારા મન તો ઈ હતું. હું તમને એક વાત કહી દઉં, તમે ભલે નડવા પડી ગયા પણ તમે એક વસ્તુ સમજી લેજો કે એકલા હાથે તાલી ન પડે. 12 વર્ષ સહન કર્યું અને આજે 12મા વર્ષે તમારે જ્યારે તમારી બાને વાડીએ મોકલવા પડ્યા ને ત્યારે તમે એમ કહો છો દુનિયા દોરંગી છે, ઘા વાગ્યા. તો અમે ઈ ઘા 12 વર્ષ સહન કર્યા છે. એમને માં ઘર નથી હચવાનું, નકર તો 12 દીમાં છૂટું થઈ જાત આપણું, સમજી ગયા? અરે કાઈ વાંધો નહીં, અત્યારે ભેહટમાં તો હું આવ્યો ને, તને રજા આપું તોય ગામ વાતો કરે, મારી માને રજા આપું તોય ગામ વાતો અરે કરે. રહેવાની ના નથી, તમે એના દીકરા છો ને ઈ તમારી માં છે. અહીંયા 3 ટાઈમ થાળી પીરસતી હતી, પણ જ્યારે છે ને કહેવત છે કે દીકરી આવે ને ત્યારે પેરી ઓઢી લેવાય અને વહુ આવે ને ત્યારે ખાઈ પી લેવાય. તોય મેં કોઈ દીને થાળી ઉપરથી ઊભા નત કર્યા, પણ આટલું કરતાય કદર ન થતી હોય ને તો પછી અમારે જ અમારો રસ્તો કરવો પડે, સમજ્યા? અરે કાઈ વાંધો નહીં, તું તારે ઉપાધિ કરમાં ને, તારે જે કરવાની ગણતરી હતી તારા મનથી જે ધાર્યું હતું ઈ મેં કરી દીધું ને. અરે મારે તો જમણી ફૂટે તો ઈ અને ડાબી ફૂટે તો ઈ. હવે વ્યવસ્થિત રહેજો, મેં મારી માને રાજી ખુશીથી વાડીએ મોકલી દીધી હો. હાલો. અરે રે, આજે બેસતું વરસ છે. ભલે વહુ ગમે એટલી ના પાડે, પણ મારો દીકરો મારો ભગેડી છે ને ઈ તો મને મળવા આવશે, ચોક્કસ આવશે, હમણાં આવશે. કયું ના લટિયા પટિયા પાડે રાખે. ઝીણકા પપ્પા જો બે ચુંદડી વાળું પહેર્યું. આવું નો સારું લાગે, છોકરી હો. ના ના જો નથી સારું લાગતું. ભલે રી વાંધો નહીં, છોકરો ના આઈલા લાગે. હવે તારી માને કેને કેટલી વાર હે હાલે જો તો આમાં બહુ જાડી નથી લાગતી ને? ભાઈ હવે બાપા કાંઈ નથી વાંધો, તમે આવો તો હવે. સારું લાગે હે ને? હા હવે મારી વાત સાંભળ, હા મારા ભાઈબંધ દોસ્તારની ઘરે બધે જાતા આવી, હા. આટો મારતા આવી. હાલો. પેલા ભાઈબંધ દોસ્તાર હોય કે પેલા મા બાપ હોય? મા બાપ હોય. તેંગા આજે બેસતું વર્ષ છે ને, બેયને પગે લાગ. સારું બાળા. તો મારા જીણકાને છે ને તરત છે ને હારી હારી હે ને નોકરી મળી જાય, ભણી ગણીને આગળ વધી જાય. મારો જીણકાને તરત વહુ આવી જાય અને મારો જીણકો એટલો આગળ વધે ને 100 વર્ષનો થાય અને તારા બાપના મોઢામાં તો નવા વર્ષે મગ ભર્યા હે. દીકરો પગે લાગ્યો, આશીર્વાદ તો દીધા, મારી રીતે દેવાની રીતે મેં દીધા. હાલો હવે પછી. દિયો તો ખરી. હા જીવતો રે, જેઠ મહિના લગન. એમ નહીં,
જો બા હરખી રીતે આશીર્વાદ દેવાના. હા બસ મારો દીકરો મોટો થાય ને તારી માએ જેવું કર્યું ને એવું તારી બાયડી જો કરે બા. તારી માં ઉપર બસ હાલો પેલા હાલો મારા બાપુજીને જઈ હાલો. હાલો. મારો દીકરો ભણી ગણીને મોટો થાય અને બહુ સારી વહુ આવે મારી માય આવું જ વિચારતી કે મારો દીકરો ભણી ગણીને મોટો થાય અને મારા ભગેડીને ઘરમાં સારી વહુ આવે આ આવી જેવું તું વિચારસ ને એવી જ તારા દીકરાને વહુ આવશે અને તે જેવી મારી માને હેરાન કરી છે ને એવી જ તને તારી વહુ હેરાન કરશે આ યાદ રાખજે એ જાજા કરીને રામ રામ ના ના હું હજી નથી નીકળ્યો અમારે કિશોરીને જમાઈને હમણાં આવવાના છે ને હા તો રાહ જોઈને બેઠો છું એ હા હા એ રામ રામ એ બાપુજી. રામ 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 મારા દીકરા અવતારે 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 શું કે બાપુજી તબિયત પાણી હારા હે ને? એકદમ એકલા છો કાંઈ વાંધો નથી ને? ના રે ના હું વાંધો કાંઈ વાંધો નહીં તો તમારી દીકરી બેઠી હો. ના સવાલ જ નથી ને. જરાય ઉપાધિ ન કઈ કરતા. નહીં હો? કેમ છે કુમાર બસ સારું હો કાંઈ વાંધો નથી સુખ શાંતિથી જ રહી છે કેમ ઢીલા ઢીલા લાગે છે કુમાર કાંઈ નહીં આ બે દીથી મેળે જેવું નથી આ થાકોળો કામનો બધો અચ્છા 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 આ દિવાળી મહિનો હતો ને દિવાળી, હા. કારખાનામાં લેતા હોય ને બધું એટલે બીજું કાંઈ નથી જે હોય સાચું કયો ને એટલે મારા બાપુજીને ખબર હું કામ વાત સંતાડો હો કઈ પારકા માણસ છે. શું છે બેટા કાંઈ નથી એટલે અમે ત્યાં બે હાહુ વહુ મારા હાહુ એક નંબરના ખોચરા બધાય જઈને મારું વાટી આવે તો અહીંયા ઘરે મને રોજ હેરાન કરે ખાવા પીવા દેતાય બાપુજી એવું કરે પછી મેં આને કીધું કા તમે એનો રસ્તો કરો ને કા હું રીહામણે વહી જાઉં તો એને અમે છે ને પરમ દિવસે અહીં વાડીએ રહેવા મોકલી દીધા તો એમાં શું થઈ હવે મારે ઈ કોઈને વાત નથી કરવી જાહેર એ મારા ઘરનો પ્રશ્ન કાંઈ વાંધો નહીં જેમ તે કીધું એમ મેં કરી દીધું ને તને રસ્તો સુખેથી રહેવા માટે તે કીધું કે મારી માં મારા ભેગી નહીં મેં મોકલી દીધી ને મારી માને વાળીએ પણ 12 મહિનાનો તહેવાર બેહતું વરસ તો તે ઘરેથી કીધું કે મારા બાપુજી પાસે જવું છે હું તરત લઈને આવ્યો ને મારા મોઢામાંથી ઈ શબ્દ ન નીકળ્યો કે પેલા મારી માં પાસે જાય કેમ કે મારી બાયડીઓ તું જેમાં રાજી એમાં હું રાજી આવ્યો ને તારા બાપને પગે લાગવા વાહ કુમાર વાહ પણ હવે હું એક ઈ વસ્તુ કહું કે મારી માય મારી રાહ જોતી છે કેમ કે ગમે એમ તો હું એનું પેટ હો તું એની વહુ છો જેટલી મારી રાહ જોતી છે ને એના કરતાં 3 ગણી રાહ તારી જોતી છે છોકરાની રાહ જોતી છે કે મારા ભાંડેડા મને પગે લાગવા આવશે તો હું એમ નથી આવવાના અમે બે માંથી એકેય માં દીકરો નહીં આવી તમે તમારા બાને પગે લાગી આવો જો અમે તમને ના નથી પાડતા જવાની જો જો કૃષ્ણ આ શબ્દ હું બોલ્યો હોત કે કાંઈ વાંધો નહીં જા તો તાર રાજી ખુશીથી તાર બાપુજીને તું પગે લાગજે તો સાંભળો, તને સાંભળો. કેવું લાગત સાંભળો કુમાર જો બેટા તારે છે ને આજે નવા વર્ષે પેલા મને પગે લાગવા ન અવાય પેલા તારે તારી સાસુને પગે લાગવા જવાય શું કામ કે તારી સાસુ નથી તારી માં કહેવાય અને હવે તો અમારા વેવાય નથી બિચારા એટલે તારે ત્યાં એને તારું છે ને વધારે ધ્યાન રાખવું પડે ડબલ ધ્યાન રાખવું પડે તારે તારું આ વર્તન છે ને બેટા મને નથી ગમ્યું લગ્ન પછી છે ને દીકરીને સાસરિયું છે ને એ જેને સાચું ઘર ગણાય અને સાસુ ને સસરા છે ને એ જેને સાચા મા બાપ ગણાય એટલે તારે એની સેવા કરવી જોઈએ અને આ રીતના છે ને એને વાડીએ કાઢી મુકાય ને બેટા મને નથી ગમ્યું જરા એ પણ બાપુજી સેવા પૂજા કરતા 3 ટાઈમ થાળી ધરતા મને કેવું મારે વાટે હે આખા કુટુંબમાં બાપુજી ના બેટા તારા વર્તનથી છે ને મને બહુ દુઃખ થયું છે મેં તને આવા સંસ્કાર આપ્યા છે તો હાલો જઈ આવી બાપા જે આવું જ જોઈએ પહેલાં તમારે ત્યાં હાલો 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 બાપુજી અમે જઈ હા બેટા પછી એવું હશે ને તો તમે હાંજકના ઘરે આટો હા, હું મારવા આવીશ, આવજો. આવીશ, હો? આવીશ. હાલ, હા હાલો આવજો શાંતિ રહેજો બેટા હા આવજો બેટા હો. બા એ બા મારો દીકરો આવ્યો ઉપર બેઠ મારો દીકરો આવ્યો મારો દીકરો ચાને રહી જાઓ રોમાં જા બેસો વાળા બા હો ચાને રહી જાઓ મને હતું જ કે મારો દીકરો તો આવશે જ મને મળવા મજામાં હારું બા હવે કાંઈ વાંધો નહીં રોવામાં મને મારા બાપુજીએ કહી દીધું પણ હવે હું તમને શું કહું હવે જો તમે શાંતિથી રહેજો અને હું શાંતિથી રહીશ
હો આ મારી ભૂલ થઈ ગઈ. ચાત બેસતા વર્ષે તમને પગે લાગી જાઉં હું. હો હવે રોવામાં નાલો પાછા ઘરે. બેટા જો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય દીકરા. મેં તો કોઈ દિવસ તારો વાંક કાઢ્યો નથી અને છતાં પણ જો બોલાઈ ગયું હોય ને તો જો એક હાથે તાલી ન પડે. તારો વાંક હોય એમ મારો પણ વાંક હોય. હું પણ કબૂલ કરું છું કે હું પણ કોક દી તને હેરાન કરતી હઈશ. કાઈ વાંધો નહીં બા, હવે રોવામાં અને આજથી આપણે બધાએ રહેવાનું છે ભેગું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશુડી. દિવાળી આવે છે, બધાને બેસતા વર્ષના રામ રામ. અને બેસતા વર્ષને લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ દિવસ એવો છે કે આપણા બગડેલા સંબંધ સુધરી જાય છે. તો તમને હું રિક્વેસ્ટ કરું છું કે જે તમારા બગડેલા સંબંધ હોય એને એકવાર જઈ અને સુધારી લેજો અને બેસતું વર્ષ બહુ ધામધૂમથી ઉજવજો. અમારો આ વિડીયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને બધાને બેસતા વર્ષના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.